કે તારો ભાઈ રામદેવ આવી ગયો છે, એનો બદલો જરૂર હું લો સરજી. હા વીરા, હા બાદશાહ. બોલ ગોવાળ. તો કહેતો ને તારો રામ આયા ન હોય, પણ બાદશાહ મને વિશ્વાસ હતો કે મારો રામ જરૂર આવે બાદશાહ. અરે ગોવાળ, તારો રામ આવી ગયો તો શું થઈ ગયું ગોવાળ? અરે બાદશાહ, હજી જો તારે આમાંથી બસવું હોય ને ગજ ગંગાનો અધિકાર થવો હોય તો મારા રામના શરણમાં પડી જા બાદશાહ, તારો ઉદ્ધાર થઈ જાય બાદશાહ. અરે ગોવાળ, બાદશાહ ને તો તમારી શરણે નમવું હોત ને તો તમારી હિન્દુની ગાયો જેટલી હતી ને એ બાદશાહ નો કાપે. જે કઈ તમારા સનાતન ધર્મના દેવી દેવતાઓ હતા ને એ બાદશાહ કેદની અંદર બંધ ન કરે. ગોવાળ, માટે તારા રામને કહી દે કે મારી શરણે નમી જાય અને બધાને છોડાઈ જાય, એમાં જ એની ભલાઈ છે ગોવાળ. અરે બાદશાહ, મારા ભક્ત તારા ભલાને માટે કહે છે કે મારી શરણે નમી જાય, એમાં જ તારી ભલાઈ છે. અરે તપસ્વી, તું મારી શરણે નમી જા અને તારા ભક્તને છોડાઈ જાય, એમાં જ તારી ભલાઈ છે. અરે જોધાણાના પાપી બાદશાહ, અબે માન એ વિનાશનો પાયો છે. અબે માને છોડી દે ને મારી શરણે આવી જાય, એમાં જ તારી ભલાઈ છે. અરે બકવાસ બંધ કર તપસ્વી. આદા मैदाનમાં हो जाए फैसला, हो जाए मुकाबला. होशियार अरे साल होशियार था. अरे होशियार यार साल होशियार. होशियार था. अरे होशियार. होशियार था. अरे होशियार. તારી જેવા ના મર્દ સામે બાદશાહ લડે તો બાદશાહની મર્દાનગી લાગે છે. તને તો મારા દેશ શહેર ही કાફી છે. હે પ્રધાનજી, હે બાદશાહ, વકલ તારા પ્રધાનને એની શું મજાલ છે? अरे शेर गबर सर क्या मर गया, शेर गबर सर क्या मर गया, शेर गबर सर छोटो छोटो छोटो. કેમ એમ કરે? પેલો ગોવાળ કહેતો ને હિન્દુસ્તાન जिंदाबाद. પેલો ગોવાળ કહેતો ને ગોવાળ આપણા કેદની અંદર બંધ કર્યો તો ઈ આપણે માતાજીને ખબર નથી શું છે? એમ નથી ખબર. ગોવાળ આપણે હતા જ ને એ ભાઈ નતા તમારે મરવું લાગે. આપણે હતા મેં હતા જ નહીં ભાઈ. એમ હા હા હતા હતા. બોલો. હા અરે ગોવાળ કહેતો ને કે મારે રામ આવશે. હા તો અત્યારે એનો રામ આવી ગયો છે. બરોબર છે. તો એના તરફથી સેનાપતિ રામ છે રામ છે અને તમારે મારા તરફથી સેનાપતિ બેયને થવાનું છે. એમાં થવાનું છે, મૂંઝાવાનું શું હોય? જાઓ બતાવી દો જોધા પીરની તાકાત. બાપુ તમે જીયા અમારી શું માં જરૂર પડે? હે તમે એક જ કાફી છો, અમારી જરૂર ન પડે બાપુ. અરે તારી જેવા શહેર હોય ને બાદશાહ ને જો યુદ્ધમાં જવું પડે ને બાપુ હું જીતીશ ને તો તમારી મર્દાંગી લાગશે. અરે તો જીતીને જાય, મને વિશ્વાસ છે. જા મને વિશ્વાસ છે. જા બાપુ આ ખોટી હું લપ કરી હાલો તૈણે વિયા જેવી શરણમાં હાલો તૈણે હાલો બાપ. બરોબર છે પ્રધાનજી. થઈ જા કહું છું. બાપુ ખોટી હવા ન કરાય. હે પ્રધાનજી, તારા બાદશાહને સમજાવી દે. એ ચાલને ભાઈ જા ભૈયા જા.
જાવ યોદા કીધું ને. શાંતિ રાખ મારો ભાઈ. બસ એન સિવાય તને કઈ આવડ્યું નથી બીજું મારવા સિવાયનું. વાયડાની બાપને બતાવી અમારી હિસાબે તું બોલ કરતો તો ભાઈ. ભાઈ ખોટી વાયડે ન કરતો. આરા પ્રતાપ અમારા છે ને તારથી કાંઈ નહોતા સમજી લીધી. બાપને તને સિવાય કઈ આવડ્યું નથી માં મરે. ઈ તું સાફ પાછી તને આવડો હતો ને તારે ઉછરી મેં તને મોટો કર્યો. હું ઉથમાં જાય લાડો મોઢા માટે દુઃખ તો આવ્યા કરે. હાલો અરે જા, તારી જેવા કાયર ની મારે જરૂર નથી. જા શરણે આવ્યો જા. કાંઈ બાદશાહ અકેલા કાફી હે. એટલો બળ કરે બાપના. ઈ તો અમે બે હતા ને એટલે સારું હતું. તારો દીકરો અરે તારથી હુકો પાપડ ન ભાંગે. ઈ તો હનુમાન દાદા હતો ઈ અમને ખબર છે. શાંતિ રાખ મારો ભાઈ. તારો દીકરો ગીધા એટલું થતું હતું. હનુમાન દા ગીધા મારતા કોડા વાત કરે. અલે ભાઈ આને વાજે નથી વાજ. હે પ્રભુ, હે પ્રભુ અમને ક્ષમા કરો. ઉઠ ઉઠ. હે કાયર વાહેથી ઘા મળે જ ના દીકરા વાહે ઘા ન કરે. બસ ને માથા રાખીને ભલામણા માર્યા ને અમને. જવાનું છે યુદ્ધમાં. વાહ દોસ્ત વાહ, માથે રાખીને માર્યા અમને. હો સીધી રીતે યુદ્ધમાં જાવ. અરે ઓ બાપુ, રામ આવી ગયો તો શું થઈ ગયો? સોટું ક્યાં મરી ગયો છે? એને કહી દો સાવધાન થઈ જાવ. બરાબર છે છોટુ. ચાલ બલરામ જેવો હોશિયાર થા. અરે સાવધાન. ચાલ બલરામ જેવો હોશિયાર થા. બસ હવે પૂરું થઈ ગયું ભાઈ. હે રામાપીર, હવે મને માફ કરી દે પ્રભુ. અરે પ્રધાનજી, હા પ્રભુ. તારો દોડદાર એક તો ભાગી ગયો, હા પણ એક તો બચી ગયો છો. બરોબર છે પ્રભુ. અને મારી શરણે આવી ગયો છે એટલા માટે તને માફ કરું છું. હા પ્રભુ. જા તારા બાદશાહને સમજાવી દે અને સીધી રીતે રણુદાની રામને શરણે પડી જાય, એમાં જ એની ભલાઈ છે. હા પ્રભુ. જો મારથી બાદશાહ સમજે ને તો પ્રભુ સમજાવું છું. હે પાપી બાદશાહ, બોલ પ્રધાન. હે મારો પ્રભુ જેને બહુ દિયાળુ છે એની શરણે નમીને થાળ તો થજા બાદશાહ તને માફ કરી દેશે. શરણે આવ્યો છો તું. આ પોકરણ ગઢનો પીર રહ્યો ને બાદશાહ બહુ દિયાળુ છે, એના શરણે આપણે બે નમી જાવી, આપણે બે ને માફ કરી દેશે. હાલ. અરે કાયર, ઈ તો મરવાના છે, તું પણ સાથે મરવાનો લાગે. હે બાદશાહ,
તને ખબર નથી કે હિન્દુ ધર્મની અંદર નવ ઝઘડી અને બાદશાહ તો કદર નો કરીએ બાદશાહ કારણ અરે બંધ થઈ જા કહું છું. અરે નવ ઝઘડી ને તારી જોધપુર નગરી અંદર પવિત્ર કરી બાદશાહ તું ઓળખી ન અરે કોઈની તાકાત નથી કે બાદશાહની જોધપુર નગરી ઉપર કાંકરી હલાવી અરે શકે. બાદશાહ તું મૂર્ખ ગણા તું નવ ઝઘડ્યું તારા બાદશાહ તારી જેલની નગર આવીને પવિત્ર કરવા બાદશાહ તું ઓળખી ન ગયો. अरे ये तो अब देखा जाएगा प्रधान. तू देख. તો બાદશાહ તને ખબર નથી કે હિન્દુ ધર્મની અંદર મારા રામની માથે કેટલા વિશ્વાસ છે તને બાદશાહ ખબર નથી. अरे तो बताओ तारा राम माथे कोने विश्वास है. અરે हम भी देखता है कि तारा राम में क्या दम है. સાંભળી જા ભાઈઓ તથા બહેનો, કારણ આ બાદશાહ પાપી સમજમ નથી. બાદશાહ એમ કે છે કે તારો રામ માથે કેટલો વિશ્વાસ છે. ખાલી બહેનો ભાઈઓ તથા 10 પચાસ ખાલી રાખો ભાઈ, હું લેવા આવું છું 50 રૂપિયા. આ બાદશાહ ને બતા દેવી કે હિન્દુ ધર્મની અંદર કેમ આ હિન્દુ ધર્મની અંદર કેવા દેવતા દેતા છે એ માની લેશી. તો બાદશાહ હું જોઉં છું, વિચાર કરજે બાદશાહ કે મારા રામ માથે કેટલો ભરોસો છે બાદશાહ. अरे हाँ तारो राम माथे भरोसा હું જોઉં છું કોને છે. અરે પ્રભુ આ બાદશાહ માનતો નથી, તો તમારથી સમજે તો પ્રભુ સમજાવી દો પ્રભુ. ભલે પ્રધાનજી. એ તો કારણ અભિમાનમાં ઘેરાયેલો છે પ્રભુ. જો તમારી શરણે છેલ્લે બાદશાહ આવે ને તો પ્રભુને માફ કરી દેજો પ્રભુ. અરે તો શું લવારી કરતો જા હવે, કરતો જા હવે, શું લવારી કરતો જા હવે. હરે બાદશાહ, અરે કહે તપલસિંહ. તારો પ્રધાન તારા ભલાના માટે કહે છે કે પગણગઢની શરણે નમી જાય એમાં જ તારી ભલાઈ છે. અરે તપસ્વી આ બાદશાહ કોઈની શરણે નમો નથી ને કોઈની શરણે નમવાનો નથી. હરે બાદશાહ, અભિમાન એ વિનાશનો પાયો છે. અભિમાન છોડી દઈને મારી શરણે આવી જાય એમાં જ તારી ભલાઈ છે બાદશાહ. અરે તપસ્વી હું પણ એ જ કહું છું કે બાદશાહની શરણે આવી જાઓ ને બધાને છોડાવી જાય એમાં જ તમારી ભલાઈ છે. હરે બાદશાહ, આ પોકણગઢનો પીર કોઈની શરણે નમો નથી અને કોઈની શરણે નમવાનો પણ નથી. अरे तपस्वी तू क्या सोच के आया है. ये बादशाह तेरे शरण झुकेगा? अरे कभी नहीं. बादशाह का सर कट सकता है लेकिन किसी के सामने झुक नहीं सकता. हम ये बादशाह है तपस्वी. બરોબર છે બાદશાહ, તું નહીં પણ તારો કાળ બોલી રહ્યો છે. અંતે તારે હેમરાજાના દરબારમાં જવું જ છે અને મારા હાથે તારે નક્કી મરવું લાગે છે એવું મને દેખાય છે બાદશાહ. अरे तपस्वी अत्तर की शीशी में पत्थर से तोड़ दो. अरे अत्तर की शीशी में पत्थर से तोड़ दो. तुम हमारी शरण आ जाओ मैं सबको छोड़ दूं. નહીં નહીં બાદશાહ, એ પણ તું સપને નો રાખતો. એ પણ તું તારા મનથી વિચાર કરી લે કે મારા ભક્ત હરજી પર એટલા હેન્ડલના પહાર માર્યા તોય મારા ભક્તએ મારું નામ ન છોડ્યું. તો એનો રામ કેવો હોય એ પણ તું વિચાર કરી લેજે બાદશાહ. अरे तपस्वी युद्ध करना है. अरे तीरना है तो किनारे पे क्या रखा है, बीच में आके करो. अरे युद्ध करना है तो आजा मैदान में बाहर क्यों खड़ा हो. ચાલ બાદશાહ, હોશિયાર अरे થા. साल होशियार, अरे होशियार, अरे होशियार, साल होशियार, साल होशियार, अरे साल होशियार.
અરે પ્રભુ, કહે બાદશાહ. અભિમાન એકારમાં ઘેરાય અને નવ જોગણી ઉપર અત્યાચાર કર્યો, વીરા હનુમાન ઉપર અત્યાચાર કર્યો, વીરા હરભુજી ઉપર અત્યાચાર કર્યો. અરે પ્રભુ, ધન છે હરજીની ભક્તિને પ્રભુ. અરે બાદશાહ, મારા ભક્ત હરજે તને સમજાયો હતો. ખરી વાત છે પ્રભુ. મેં મારા ભક્તને ગાયુંનું ગોવાળું છોડ્યું હતું. હે મારી ગાયુંનું ધણ તું વાળી અને તારા જોધપુર નગરીની અંદર લઈ ગયો અને હિન્દુની ગાયો કાપીને તારા દેવળ રંગ્યા. મારા ભક્ત હરજી ઉપર હેન્ડલના પહાર માર્યા. મારી નવ જોગ માયાઓને જોધાણાની કેદને બંધ કરી. વીરા હનુમાનને પણ બંધ કર્યા. વીરા વિરમદેવને પણ બંધ કર્યા. છતાં હાજ તું મારી શરણે આવ્યો છો તો હું તને માફ કરું છું. કારણ અમારા હિન્દુ ધર્મની અંદર